સુરતમાં તાપી નદીના કિનારે મગરો દેખાયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે। એક બે વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા સ્થાનિકોમાં ભયનો માહોલ દેખાયો છે। સુરતના ફૂલપાડા અને અમરોલી વિસ્તારમાંથી પસાર થતી તાપી નદીમાં એક કે બે નહીં પરંતુ એક સાથે 4 થી 5 વિશાળકાય મગરો હોવાની સત્તાવાર પુષ્ટિ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે। નદીના પાણીમાં તરતા અને કિનારાની આસપાસ આંટા મારતા આ મગરોના કારણે સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। નદીમાં અચાનક આટલી મોટી સંખ્યામાં મગરો દેખાવાના કારણે કિનારાના વિસ્તારોમાં વસતા લોકોની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે। સ્થાનિક માછીમાર અને નદી કિનારે જ રહેતા લોકોના જણાવ્યા અનુસાર તાપી નદીના આ પટમાં હાલમાં મગરોએ પોતાનો ડેરો જમાવ્યો છે। તેમણે કહ્યું કે નદીમાં દેખાયેલી મગરો પૈકી એક મગર તો કમસે કમ 10 થી 12 ફૂટ લાંબો અને અત્યંત વિશાળકાય છે। આ સિવાય અન્ય બે મગરો આશરે 4 થી 8 ફૂટની લંબાઈ ધરાવે છે। એક સાથે આટલા મોટા કદના જળચરો નદીમાં ખુલ્લેઆમ ફરી રહ્યા હોવાથી નદી કિનારાની દિનચર્યા પર માઠી અસર પડી રહી છે અને લોકો પાણીની નજીક જતા પણ ફફડી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।